નમસ્કાર મિત્રો, મારી જોડે એક ઘટના બની છે કે તારીખ 6/2/2026 રોજ જ્યારે હું નવાગામ ઈસરી નવાગામથી જ્યારે છીટાજા તરફ જઈ રહ્યો હતો મારા ઘરે, એ વખતે મારે ઘરની આજુબાજુ ફરવા માટે નજીક ફરવા માટે બાઇક છે જેનો નંબર પ્લેટ આગળથી તૂટેલો છે. તો ઈસરી પોલીસના સ્ટાફ જાલમપુર 3 રસ્તા પર જ્યારે ઊભા હતા ત્યારે હું તે જઈ રહ્યો હતો તો એમને ઊભો રાખ્યો હતો. તો મારો નંબર પ્લેટ તો તૂટેલો જ હતો એટલે એમને ઊભો રાખ્યો તો કોઈ વાંધો નહીં. મેં કીધું સાહેબ કે તમે આ નંબર તૂટેલો છે, જે થતું એ તમને ચલણ બનાવી દો સાહેબ, તો હું આરટીઓમાં જઈને પૈસા ભરી દઈએ એમ કીધું. તો એમ છતાં ઈસરી પોલીસના સ્ટાફે મને મારવાની કોશિશ કરી અને મારી જોડે અપમાનિતજનક શબ્દો વાપરી અને મને ગાળો બોલ્યા છે અને મારવાની કોશિશ કરેલી છે. તેમાં ઈસરી પોલીસના જમાદાર તેમજ સ્ટાફગણ મારા જોડે બહુ ખોટું કામ કર્યું છે અને મને સાયકો, ગાંડવ એવા મારી જોડે શબ્દો વાપરી અને મને મારું અપમાન કર્યું છે. તો હું એસપી સાહેબને, કારણ કે કાયદામાં એવું છે જ નહીં, નથી શકતા, તો કેમ આટલું બધું કેમ હેરાન કરે છે લોકોને. મોટર વ્હીકલ એક્ટ બંધારીને 21નો ભંગ કરેલ છે. તો હું અરવલ્લી એસપી સાહેબને આજે હું અરજી આપવાનો છું. જોઈએ આગળ શું થાય. જય હિન્દ, જય ભારત, સત્યમેવ જયતે.